દાડમને તેના ઘેરા લાલ દાણા અને પોષક તત્વોને કારણે સુપરફૂડ માનવામાં આવે છે, જે વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. સંશોધનો દર્શાવે છે કે દાડમનું સેવન હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે, રોગપ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી મજબૂત કરે છે અને હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે. જોકે તાજેતરના સંશોધનો અને આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે કેટલીક વિશેષ સ્વાસ્થ્ય સ્થિતિ ધરાવતા લોકો માટે દાડમનું સેવન નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. દાડમ લીવરના વિશેષ એન્ઝાઇમને બ્લોક કરી શકે છે. આના કારણે બ્લડ થિનર, ટેટિન્સ, એન્ટી ડિપ્રેસન્ટ અને બ્લડ પ્રેશરની દવાઓની અસર શરીરમાં ખૂબ લાંબા સમય સુધી રહી શકે છે, જે જોખમી હોઈ શકે છે. દાડમમાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે. જોકે ક્રોનિક કિડની ડિસીઝના મોટાભાગના દર્દીઓએ તેને મર્યાદિત કરવાની જરૂર નથી, પરંતુ જેનું પોટેશિયમ લેવલ પહેલેથી જ વધારે છે અથવા જેનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું છે તેમણે દાડમ ટાળવું જોઈએ, કારણ કે તે દવાઓ સાથે પ્રતિક્રિયા કરી શકે છે. ડોક્ટરો સૂચવે છે કે કોઈપણ નિર્ધારિત સર્જરીના ઓછામાં ઓછા 2 અઠવાડિયા પહેલાં દાડમ ખાવાનું બંધ કરી દેવું જોઈએ. તે લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયા અને એનેસ્થીસિયાની અસરમાં અવરોધ ઊભો કરી શકે છે. દાડમમાં ફાઇબર અને ટેનિન હોય છે, જે સંવેદનશીલ પેટ અથવા આઈબીએસ ધરાવતા લોકોમાં ગેસ, ખેંચાણ અને ડાયરિયાનું કારણ બની શકે છે. આ ઉપરાંત કેટલાક લોકોને દાડમથી ગંભીર એલર્જી થઈ શકે છે, જેનાથી સોજો, ખંજવાળ અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો દેખાય છે. નોંધ: આ લેખમાં આપેલી માહિતી ઉપલબ્ધ સ્ત્રોતો પર આધારિત છે. સ્વાસ્થ્ય સંબંધી કોઈપણ નિર્ણય લેતા પહેલા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.